સુરતમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભવ્ય રેલી યોજી હતી। રેલી બાદ ઉમરા સ્થિત એસએમસી પાર્ટી પ્લોટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને લોકકળાની સુંદર ઝલક જોવા મળી હતી। સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી એકતા, પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સુરતથી રિપોર્ટર જયભાઈ બગિયા, ન્યૂઝ અડ્ડા ગુજરાતી। જય આદિવાસી। હું નીરવ ગરાસિયા, સમસ્ત આદિવાસી સંગઠન સુરત શહેરની અંદર છેલ્લા 8 વર્ષથી કાર્યકર્તા છું અને કાર્યરત છું। સમાજની સેવા માટે હંમેશા તત્પર રહું છું। આદિવાસી સમાજનો આજનો દિવસ એટલે કે વિશ્વ આદિવાસી સમાજનો દિવસ યુનો દ્વારા ઘોષિત થયો હતો 1993ની અંદર। આજે વિશ્વ આદિવાસી દિવસની યુનો દ્વારા જે થીમ છે 2026ની, એની અંદર દાયણોનું સન્માન કરવામાં આવે છે। અને દાયણોનું સન્માન એટલા માટે કરવામાં આવે છે કે પહેલા જ્યારે ગાયનેકોલોજીસ્ટ ન હતા ત્યારે આપણા સમાજની અંદર બાળકોને પ્રસૂતિ કરાવવાનું, એટલે કે સ્ત્રીઓને પ્રસૂતિ કરાવવાનું અને બાળકોનું સંરક્ષણ કરવાનું, આ કામ દાયણો કરતી હતી। તો આપણે સમસ્ત આદિવાસી સમાજ ભેગા થઈને દાયણોથી થેન્ક્સ ગિવિંગ કરીએ છીએ, કે આભાર માનીએ છીએ। અને આપણે જોઈએ તો એક સમાજ થકી મેસેજ પણ પહોંચાડવા માંગુ છું કે આપણે પ્રકૃતિ રક્ષકો છીએ। સમસ્ત આદિવાસી સમાજ પ્રકૃતિ રક્ષક છે, પણ એકલા આદિવાસી સમાજથી પ્રકૃતિની રક્ષા થઈ શકવાની નથી। એટલા માટે અમે દરેક લોકોને અપીલ કરીએ છીએ, જે આદિવાસી સમાજ સિવાયનો પણ જે સમાજો છે એમને પણ અપીલ કરીએ છીએ કે પ્રકૃતિ રક્ષા એ તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ। તો આપણે આગળ જીવવા માંગીએ છીએ અને આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માંગીએ છીએ, કારણ કે આપણે જે વ્યાભિચારી લાઈફસ્ટાઈલની અંદર ઘૂસી ગયા છે, જેની અંદર ઘણી બધી ભૌતિક સુવિધાઓની પાછળ આપણે પ્રકૃતિનું ઘણું બધું નુકસાન કરી રહ્યા છે। તો એ નુકસાન કઈ રીતે રિવર્સિબલ થાય અને પ્રકૃતિ ફરીથી પોતાની સોળે કળાએ ખીલી શકે એવી આપણે કોશિશ કરી શકીએ। તો સમસ્ત આદિવાસી સમાજ અને સુરત શહેર સંગઠન તરફથી સુરતના તમામ લોકોને હું આગ્રહ કરું છું કે પ્રકૃતિની સુરક્ષામાં એક પગલું તમારાથી નાનામાં નાનું થઈ શકે તો કરી શકો છો। પર્યટન સ્થળો પર કચરો ના ફેલાવો, ત્યાંથી પણ તમે શરૂઆત કરી શકો છો, વૃક્ષારોપણથી કરી શકો છો। અને આ રેલીની અંદર તમે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ જાણી શકો છો। 11 આદિવાસી સમાજો આજે ભેગા થયા છે, દરેક પોતાના નૃત્ય, સંગીત, વાજિંત્રો, પહેરવેશ, બોલીઓ બધું લઈને આ સ્ટેજ પર આવે છે। આદિવાસી સમાજ સિવાયના લોકોએ પણ જો આદિવાસી સમાજની સંસ્કૃતિ જોઈ હોય તો અમે તેમને આમંત્રિત કરીએ છીએ। જય આદિવાસી।